ત્રીજી તારીખથી આપણા નવરાત્રિના શુભ પર્વ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે, ત્યારે જો માતાજીના ભક્તિને સાથોસાથ આપણા ગુજરાતમાં જો ગરબાના ખૂબ મોટે પાયે આયોજન થાય છે. આ આયોજન તરીકે અમારા સુરતમાં બી 27 જેટલા નાના મોટા ગરબાઓના આયોજન અહીંયા કરવામાં આવી રહ્યા છે. સમગ્ર જો પોલીસ બંદોબસ્ત થઈ ગયા છે, ટ્રાફિક વ્યવસ્થાથી લઈને બહેનોના સુરક્ષાના વ્યવસ્થાઓથી લઈને અમારી સી ટીમ જો રહેશે, આ ખેલૈયાઓના વચ્ચે ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે, જેથી આ જોતી રહેશે કોઈ એના સાથે છેડછાડ નહીં કરે. ફાયરના પૂરા તમામ સાધનો લોકો બસાવે, ઇલેક્ટ્રિક કરંટના સુરક્ષા રહે લોકોના જો અવર જવર જો ફાયર એક્ઝિટ રૂટ રહે છે ત્યાં ઉપર કોઈ પણ પ્રકારના કોઈ અડચણ નહીં રહે, આ પ્રકારની વ્યવસ્થા માટે બી આયોજકો સાથે સંકલન કરવામાં આવેલા છે. અને અમારા લોકોને એવું આયોજન છે, જબ તક લોકો જતા નહીં રહે, જબ તક આપણા ઘરે નહીં જતા રહે, તબ તક પોલીસ જાગશે અને પોલીસ સમગ્ર બંદોબસ્ત જોશે અને આપના માધ્યમથી અમે બધા લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે બહેનોની સુરક્ષા, નાના બાળકોની સુરક્ષા, વડીલોની સુરક્ષા બધા લોકોના હાથમાં છે. અમે બધા લોકો મળીને કરીશ અને કોઈ પણ એવા કૃત્ય અમે નહીં કરીએ જેથી કે આપણા શહેરના નામ ખરાબ થાય. અને સાથોસાથ બહેનો માટે એક મારી અપીલ છે કે અમારા 100 નંબર ઉપર અને 181 નંબરના અભયમ હેલ્પલાઇન में आपने कोई जरूरत हो तो हमें कांटेक्ट कर दो.